જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન થયા બાદ અમાસના ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં પરંપરા મુજબ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ તૈયાર કરાયો। ભાવિક ભક્તો તેમજ ઉજ્જૈન, કાશી અને મથુરાથી આવેલા સાધુ સંતોએ તે પ્રસાદ આરોગ્યો। પ્રસાદ માટે 2000 કિલો માલપુઆ, 3000 લીટર દૂધપાક, 10,000 લીટર કઢી, 700 કિલો ચણા અને 1000 કિલો ભાત બનાવવામાં આવ્યા હતા। ભગવાન જગન્નાથની કાળી રોટી ધોળી દાળનું મહત્વ એટલું જ રહ્યું છે અને અમાવસના દિવસે આ વિશેષ ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ત્યારે કેટલા પ્રકારના ફળફળાદીની સાથે ભગવાનને 56 ભોગ તો રોજ અર્પણ કરવામાં આવતા હોય છે, પરંતુ આજે ભર્યું ભાણું પણ પીરસવામાં આવશે। જ્યારે અહીંયા જે રસોઈ બનાવે છે વર્ષોથી જગન્નાથ મંદિરમાં, એ ભાઈ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે જ વાત કરીએ। આપની સેવા મંદિરમાં રસોઈની હોય છે, કેટલી અલૌકિક હોય છે, કેટલી ખુશી પણ થતી હોય છે। જ્યારે આજે ભંડારો છે તો કેટલું મહત્વ સાથે આજે કઈ કઈ સામગ્રીઓ પીરસવામાં આવશે, કેટલા કિલોની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આજે આપણે અહીંયા જગન્નાથ ભગવાન જે સરસપુરથી પાછા વળે છે અહીંયા આવવાના છે જગન્નાથ પરત મંદિરમાં, અને માટે આપણે 20 થી 25,000 માણસની પ્રસાદ અહીંયા બનાવવામાં આવી છે। આમાં માલપુડા છે, દૂધપાક છે, કઢી છે, પુલાવ છે, બટાકાનું શાક ને ચણાનું શાક ને મિક્સ ભજીયા અને પાપડ બનાવવામાં આવ્યા છે। આ બધા અમે 2 દિવસથી અહીંયા અગાઉથી તૈયારી કરવામાં અહીંયા લાગેલા છે। કેટલી ખુશી હોય છે, કેટલો ઉત્સાહ હોય છે? અમે તો બહુ ખુશી છે। હું અહીંયા 20 થી 25 વર્ષથી આ ભગવાનનો પ્રસાદનું કામ કરું છું, એટલે અમને આવી રીતે આજ ફોન આવે કે ભાઈ આપણે પ્રસાદ બનાવવાનો છે, અમને ખુશી થાય, અમે બધા ભેગા થઈ જઈએ। ઉત્સાહ સાથે રસોઈ પણ અહીંયા ભક્તો છે તે બનાવતા હોય છે અને તમામ ભક્તો જે અહીંયા દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પ્રસાદ છે તે આરોગતા હોય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમાસના દિવસે ભગવાન જગન્નાથજી નિજ મંદિર મામાના ઘરેથી પરત ફરતા હોય છે, સાથે જ ભક્તિ, ભોજન અને ભજનનો આ ત્રિવેણી સંગમની સાથે એક લોકવાયકા જગન્નાથ મંદિર સાથે જોડાઈ છે કે જે કાળી રોટી ધોળી દાળ, તેનું મહાત્મ્ય આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। આજે પણ એ જ મહત્વ અને એ જ ઉત્સાહ સાથે વર્ષો જૂની જે પરંપરા હોય છે ભગવાન જગન્નાથજીની કાળી રોટી ધોળી દાળનું મહત્વ, તે આજે પરંપરા યથાવત જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથજીના મંદિરમાં અનેક સાધુ સંતો છે જે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે, તેમાં ભાગ લેતા હોય છે। સાથે જ આજના દિવસનો મહિમા પણ અનેરો હોય છે કે નિજ મંદિરથી ભગવાન જગન્નાથ મંદિર પરત ફરતા હોય છે, જ્યારે 2000ના લોટના માલપુઆ બનાવવામાં આવે છે, 3000 લીટર દૂધપાક, 1000 કિલો બટાકા, 700 કિલો ચણા અને 1000 કિલો ભાત, સાથે 10,000 લીટર જેટલી કઢી પણ બનાવવામાં આવતી હોય છે। અને અનેક સાધુ સંતોની સાથે અનેક ભક્તો છે તે પણ અહીંયા ભંડારામાં પ્રસાદ આરોગીને મોક્ષ પ્રાપ્તિ અને દરેક પાપોમાંથી પુણ્ય તરફ લઈ જવા માટે અને અનેક પાપોમાંથી મુક્તિ માટેનું પણ એક અલગ જ મહત્વ રહેલું છે, અને એ જ ઉદ્દેશ્ય સાથે અહીંયા ભંડારામાં અનેક લોકો છે તે અહીંયા ઉત્સાહ સાથે જોડાતા હોય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અમાવસના દિવસે થતા ભંડારાના આયોજનમાં અનેક સાધુ સંતો છે તે ભાગ પણ લઈ રહ્યા છે, અને દિલીપદાસજી છે તે પણ અહીંયા આગતા સ્વાગતા જે ભજન, ભક્તિ અને ભોજન, આ ત્રિવેણી જેનો સંગમ હોય છે તેની ઝાંખી પણ અમાસના દિવસે યોજાતા ભંડારામાં જોવા મળતી હોય છે। કાશી, મથુરાથી અનેક સાધુ સંતો છે તે આવતા હોય છે, અને તમામ સાધુ સંતો અહીંયા આ પ્રસાદ આરોગીને એક ધન્યતા તો અનુભવતા હોય છે, સાથે જ તમામ પાપોમાંથી એક મુક્તિ મળે છે, અને સર્વ પાપોનું માંથી મુક્તિ મળવા માટે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે તે મોકળો થાય છે, અને તે જ ઉદ્દેશ્ય સાથે આ પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા